पण जुग जुगनी जुग जुगनी जगदंबिके माड़िया विदारण गुतपात ए माड़ी नमो नमो नारायणी अरे सुख करण चामुंड मां पण पिपाई पाप न खींच गए तो पून किया सो बात पढ़ना ना किसी का ले लिया तो दान दिया ये वार हजार पिपाई संत समंदरी पिपाई संत समंदरी उल्टी चले धार पण जो तरते वो तो डूबते जो डूबी गया सो डम 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 का डमरूंगा गण तोर गणंका वैर पणंका गगन जनंका गंगरेशा जय देव सुदेशा हरण कलेशा मगन गमेश महेशा जी मगन गमेश महेशा जी मगन गमेशा भक्त नरसिंह जा नाचियो नेहमा संपदा पामियो जा सुदामो वीर गांधी दयानंद जा नीप जा सती ने संत नो जा विसामो गाम गामे गुबा स्तंभ पोकारता अन शूर ना गुण ने गाथ वर्णी एवी भारती भौम ने वंदु तन या बड़ी धन्य हो धन्य सौराष्ट्र धरती। भारतवर्ष की भूमि आर्यावर्त की भूमि
પોતાના હૈયાની માલપા દાતારી ભક્તિ શુરવીરતા સેવા સમર્પણના અનેક ઇતિહાસને સંગ્રહીને બેઠી છે. પણ એમાં કવિ ત્રિભુવન વ્યાસ તો એમ કે છે કે ભારતી ભૌમને વંદુ તની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એ સોરઠની ધરતી, એ સૌરાષ્ટ્રની ધરા, એ કાઠિયાવાડની ભૌમ, બાપ તને કોટી કોટી વંદન છે, કોટી કોટી પ્રણામ છે. એટલા માટે કે ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગો, એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ સૌરાષ્ટ્રમાં છે. ભગવાન દ્વારકાધીશ સૌરાષ્ટ્રમાં છે. ચતુર્ભુજ રૂપ નારાયણ ભગવાન તુલસીશ્યામ સૌરાષ્ટ્રમાં છે. પ્રગટ પુરુષોત્તમ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ મહારાજની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં છે. એટલું નહીં, પણ જ્યાં નવનાથ, 52 વીર, 64 જોગણી અને 84 સિદ્ધના જ્યાં બેસણા છે એવો ગરવો ગિરનાર સૌરાષ્ટ્રમાં છે. ઇતિહાસ વેતા તો એમ કે છે કે હિમાલય કરતા ગિરનારની ઉંમર વધારે છે, અને પુરાણ વેતા એમ કે છે ગિરનાર એ સિદ્ધ ક્ષેત્ર છે. એવો ગરવો ગિરનાર, ગાંડી ગીર, ડાલામથા સિંહ, સિંહની જન્મદાત્રી પણ સૌરાષ્ટ્ર છે. અને છેક આખી જે સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જે સંત પરંપરા છે, ગેબીનાથના બહેણા પણ સૌરાષ્ટ્રમાં છે. જાદરા ભગત સોનગઢથી માંડી, આપા વિસામણ પાળિયાદથી માંડી, દાન મહારાજથી માંડી અને છેક ગીગડા પીર સુધી, સત્તાધાર સુધી તમે વિયાવો તો આખી જે સંત પરંપરા છે એ સૌરાષ્ટ્રમાં છે. સરભંગ ઋષિનો ધૂણો, મા અમરમાં અને સદદેવીદાસ બાપુની ભક્તિની ભૂમિ, પાળિયાદ જલારામ બાપુ વીરપુરની ભૂમિ, અને અમારા વાળાંગ પ્રદેશની માલપા કાલ હવારની વાત છે બગદાણા બજરંગદાસ બાપુની ભૂમિ. આ સૌરાષ્ટ્રની સદાવ્રતની જે અડીખમ પરંપરા ચાલે છે. કાઠિયાવાડીમાં કોગદી તું ભૂલો પડી ભગવાન, અમારો મંગેરો થા મહેમાન તો તારો સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. ઈ સદાવ્રતની ભૂમિ. એટલા માટે ત્રિભુવન વ્યાસ એમ કે છે કે ભારતી ભૌમને વંદુ તની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઈ સદાવ્રતના શ્રી ગણેશ કરનાર સોરઠની માલપા, સૌરાષ્ટ્રની માલપા કોઈ જો જગ્યા હોય તો એ પીપાઓની જગ્યા છે, રણછોડજી મહારાજની જગ્યા છે. આ પીપાઓનું જ્યાં નામ પડે ત્યાં 600 વર્ષ ભૂતકાળ મૂર્તિમંત થઈ અને ભક્ત પીપાજી અને સીતા જેવી દેવીના ભક્તિનો, સમર્પણનો, ત્યાગનો ઇતિહાસ મારે તમારી સામે સન્મુખ ઉભો રહે. એવી ધરા, એની જ્યારે મારે વાત કરવાની છે ભક્ત પીપાજી મહારાજની, ત્યારે રાજસ્થાનની ભૂમિ, જ્યાં જળ ઊંડા, થળ છીછરા, કામન લંબે કેશ, અહીંયા તો નર પટા ધર નીપજે, ઈ તો આયો મર દર દેશ, જળ ઊંડા અને થળ છીછરા, કામન લંબે કેશ. એવી રાજસ્થાનની ભૂમ. કાલી સિંધુ અને આહુ નદીનો સંગમ સ્થાન એવી ગાગરણગઢની ભૂમિ. ક્ષત્રિયોના અભેદ ગઢો જે કહેવાય એમાંનો એક ગઢ એટલે ગાગરણગઢ, અને એ ગાગરણગઢની ભૂમિ. અંગ્રેજી ઇતિહાસકાર જેમ્સ કર્નલ ટોડ એમ કહે છે કે ગાગરણગઢની ભૂમિ કેટલાય સંઘર્ષોને પોતાના હૈયાની માલ પર હંગરીને બેઠી છે. એ ગાગરણની ધરતી આજની તારીખે તમે જીરણગઢને જુઓ તો એક મૂંગ પથ્થર, એક મૂંગો પથ્થર એમ કહેવાય છે કે ચૌહાણોના ઇતિહાસનું કીર્તિગાન કરતો હોય. હય કટંત ભાઈ ભૌમ ભૌમ હોય પેન પલટ્યો પાઈ કટત કર લર્યો કર ખુસબ સૈન સમટ્યો કર કટત શિર દશો
શિર ઘો તોન તોન હોય તોટ્યો શિર તૂટત ધર દશો ધરગુ સન્મુખ હોય ફટ્યો ધર ફટ ફટ કવિ ચંદ કહે પછી રોમ રોમ લગે લરન સુર અસુર નાદ જય જય કરે કે ધન્ય ધન્ય સગન મરન ઈ હઈ કટંત ભય બોમ બોમ હોય પેન પલટ્યો અન પાઈ કટત કર લર્યો કરહુ સબ સૈન સમેટ્યો. વીરવર ચૌહાણોએ એવા યુદ્ધ કર્યા છે કે અશ્વ કપાણો પછી ધરતી માથે યુદ્ધ કર્યું, પગ કપાણા પછી હાથે યુદ્ધ કર્યું, હાથ કપાણા પછી મસ્તક તુન તુન થઈ ગયા, ટૂંક ટૂંક મસ્તક થઈ ગયું, બરજે બરજા ઉડી ગયા. મસ્તક કપાણા પછી વીરવર રાજપૂતના ધડે યુદ્ધ કર્યું છે અને ધડ શાંત થતા એમ કહેવાય છે કે રણાંગણની માલપા રણક્ષેત્રની માલપા એ રાજપૂતનું રૂવાડું રૂવાડું યુદ્ધ કરતું હતું. દર ફટ ફટ કવિ ચંદ કહે પછી રોમ રોમ લગે લરન. એ ચૌહાણોનો ઇતિહાસ, એ ગાગરણ ગઢની ભૂમિ, એ ચૌહાણ વંશમાં માતાનું નામ શંખલા દેવી અને પિતાનું નામ કડવારાવસિંહ ચૌહાણ. 1427 વિક્રમ સંવંત સૈકામાં મહારાજ પીપારાવનો જન્મ થયો. 84 ગામની જાગીર. બહુ લાડકોટથી આ કુમાર ઉછરે છે અને બરાબર 25 વર્ષની ભર જોવાની આવી. કટડામાં ઘોડા થન ગને આતમ વિંજે પાંખ અણદીઠેલી ભોમ પર પછી યૌવન માંડે આંખ. 25 વર્ષની ઉંમરે મહારાજ તખ્ત નશીન થયા, રાજ્યાભિષેક થયો અને એવા કુશાગ્ર બુદ્ધિશાળી રાજપૂત, એવા વહીવટ કુશળ પીપારાવ મહારાજ કે થોડા જ દિવસોની માલપા ગાગરણ ગઢના રાજને વૈશાખ મહિને આંબાની હાંક પાકે એવું રાજ જમાવ્યું. એ એની સમૃદ્ધિ, એ હાથીઓના કમંઠાણ, એ અશ્વશાળાઓ, એ ગૌશાળાઓ, હીરા માણેક જવેરાતના ખજાનાઓ, ધનદાનથી સમૃદ્ધ રાજ છે. અને પીપારાવ મહારાજે એવો પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો કે રાજા અને પ્રજાનો અદ્ભુત પ્રેમ છે. અને પીપારાવ પાછા એવા શુરવીર રાજપૂત છે કે છેક ગુજરાતના સીમાડાથી માંડી અને ઉત્તરાખંડ સુધી અને આમ રામેશ્વરથી માંડી અને રાજસ્થાનથી માંડી અને રામેશ્વરના જાપા સુધી મહારાજની કીર્તિના ડંકા વાગે છે. અને કોઈ દુશ્મન, કોઈ રાજના ગુનેગારને જો ખબર પડી હોય તો પીપારાવના એમ કહે છે ધરતીના હિમાડા છાંડી જાય અને મહારાજની કચેરીમાં હાજર થવાનું આવ્યું હોય તો મોતને મીઠું કરી લે પણ હાજર ન થાય. હાવજા ડાણસી હાકતવ હાંભળી પડે વેરી તણા ગાઢ પોચા અને તૃણ જબ લંગારા બંધ ત્રોડ મદ જરા કંદ નાખે મરોડ. કોણી મારીને હાથીનો કુંભાતડ તોડી નાખે કે આબ ખેડેડો હોય તો આબને ટેકો દઈ દે અને મહાકાળ જેથી રૂઠ્યો હોય તેથી કાળનું ઝડપું ચાલીને ઉભો રહી જાય. આવો અડીખમ રાજપૂત પીપારાવ મહારાજ. પીપારાવ મહારાજની આવી રાજની જમાવટ છે, આવી સમૃદ્ધ રાજ છે. અને પાછા પીપારાવ એટલા જ વિલાસી રાજપૂત છે, વિલાસી ક્ષત્રિય છે, રસજ્ઞ છે. 20 તો રાણીઓ છે અને છેલ્લા રાણી જેનું નામ પદ્માવતી અને સીતા સહચર્ય એવું નામ જગતગુરુ રામાનંદ સ્વામીએ આપેલું. એ સીતાદેવીના અને મહારાજ પીપારાવના જ્યાં લગ્ન થયા અને હજી જાન પરણીને આવી છે અને સીતાદેવીએ ગાગરણ ગઢને ઉંમરે જ્યાં પગ મૂક્યો અને ગમે તે થયું હોય પણ મહારાજ અને સીતાદેવીને અણબનાવ થાય છે. સીતાદેવીને હુકમ કરવામાં આવ્યો કે નગરને છેવાડે જે એક મેડી છે દૂર, ત્યાં પીપાજી મહારાજે હુકમ કર્યો કે સીતાદેવીને નજર કેદ રાખવામાં આવે. આટલી જ વાત, હુકમ મહારાજના નકો પાછા હટે. પીપાજી મહારાજે હુકમ કરી નાખ્યો અને અહીંયા બરોબર સીતાદેવી 4 દિવાલ વચ્ચે પોતાનું જીવતર ગાળે છે. પણ આ તો ભારત વર્ષની રાજપૂતાણી છે. કોઈ દિવસ પીપારાવને ફરિયાદ કરી નથી, કોઈ દિવસ પિયરમાં રાવ કરી નથી. એકલા અને અટોલા રહે છે. પછી તો અણમાને તેને મોલે આવે કોણ? ભગત બાપુએ કીધું છે
કે ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોશ, એ સીતાને સંતોષ પછી કદીએ નાવ્યો કાગડા. ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલ સગળા જોશ, પણ સીતાને સંતોષ કદીએ નાવ્યો કાગડા. 4 દિવાલ વચ્ચે પોતાનું આખું 1 દિન 2 દિન 5 દિન 15 દી હરદ્વારને પગથિયેથી જેમ ગંગાના પાણી આળોટો મારતા જતા હોય સમય વિયો જાય છે. પણ આ તો ભારત વર્ષની રાજપૂતાણી વ્યભિચાર કરે દરબાર, કદી ઘર બાર કરી ધમકાવતી थी, ફિટકાર સુનાવતી જિંદગી में फिर नाथ कहीन बुलावती थी, पतिजार को आप रिजावती ना, ही तो जग तारक राम रिजावती थी, ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपूतानिया थी. भगवती सीता देवीए પોતાના ઈ કુટિયામાં થોડાક ધોળા પારેવડા, થોડાક ચકલા, મેના અને પોપટ આવે. આખો દિવસ ઈ ચકલાની સાથે ચકલા અને પોપટને રામ રામ બોલાવે અને દિવસ પસાર કરે. આ સીતાની દુનિયા છે. અને હાંજ પડે અને પંખી જ્યારે પોતાના માળામાં વ્યા જાય ત્યારે સીતાદેવી પોતાના માળામાં ઘીનો દીવો કરી, દર્પનું આસન કરી અને હાથમાં તુલસીની માળાનો બેરખો લઈ અને હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર ભામન રૂકમણી ભરથાર ઠાકર મેર પર બટ્ટા મંગારગાર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતારામ, રાધા કૃષ્ણ સીતારામ ભગવાનના ભજનની માઇલ પર દિવસો વ્યતીત કરે છે. પણ એ સીતાના દિવસો ભગત બાપુ કવિ કાગે તો એમ કીધું છે કે પૂછો નહીં મારા દુખડાની વાતું, વાતડી ગે બ્રહ્માંડ ડોલે. પૂછો નહીં દુખડાની વાતું, વાતડી ગે બ્રહ્માંડ ડોલે. મારી વાતડી ગયું હે માળો ગાંભળે, મારી વાતડી ગયું હે માળો ગાંભળે. હે માળો મોગળી નાલે વાતડી ગે બ્રહ્માંડ ડોલે. પૂછો નહીં, પૂછો નહીં દુખડાની વાતું, વાતડી ગે બ્રહ્માંડ ડોલે. પૂછો નહીં દુખડાની વાતું, વાતડી ગે બ્રહ્માંડ ડોલે. મારી વાતડિયું સમશાન જોને સાંભળે તો મસાણોના મૂળદા રોવે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. પતિના વિયોગે સીતા દેવી એક પરવાડાની મેળી, એક નગરને પરવાડે એક મેળી એકલાના અટોલા રહે છે. એમાં બરાબર પંખીડાને સીતા દેવી એક હાથ માથે બેસાડી અને બીજા હાથે ચણ ચણાવતા ચણાવતા તત્વ પ્રેમ કર મમ મોરો તોરા, જાનત પ્રિયા એક મન મોરા. પીપા મહારાજને સંબોધી અને રામાયણની ચોપાઈઓ ગાય છે. અહીંયા સીતા દુઃખના દાડા વ્યતીત કરે છે અને પીપા મહારાજ 19 રાણીઓમાં રંગરાગથી દિવસો વ્યતીત કરે છે. પીધા આશા જળ પ્રેમથી, હશે એ ભૂમિ હરિયાળી, એના દિવસો દિવાળી અને પછી રાત્યુ રઢિયાળી.
એમાં ભગવાનને વાત રાખવી છે. કાળ મહારાજે પડખું ફેરવ્યું અને ઉત્તરાખંડમાંથી 150 જેટલા સાધુની જમાત, એ હાથી ને નિશાન ને ડંકા અને સાધુની જમાત ઉતરી ગાગરણગઢના પાદર. પંડ પાતળું, લટ પીંગળી, હલકે ખપર હાથ. આ તો ઉત્તરાખંડ થી ઉતર્યો કોઈ ભવ કાટણ ભવનાથ. પંડ પાતળું, લટ પીંગળી અને હલકે ખપર હાથ. ગાગરણગઢના પાદરમાં ડેરા તંબુ તણાણા. મહારાજાએ બધી વ્યવસ્થા સ્ટેટ તરફથી કરવામાં આવી. સાધુ સંતોનો યોગ્ય સત્કાર કર્યો. પણ વાત એમ બની કે મહારાજા પોતે સંતોના દર્શન કરવા માટે પધાર્યા નથી. અહીંયા બરોબર સાંજનો સમય. બધાય સંતોએ મહારાજની બુદ્ધિ નિર્મળ બને અને ભક્તિપરાયણ બને એટલા માટે ભગવાનની પ્રાર્થના કરી. સંધ્યાનો સમય. ભગવાન રામની પ્રાર્થના હાલે છે. મુનિ માનસ પંકજ ભ્રંગ ભજે રઘુબીર મહારણ ધીર ગજે તવ નામ જપામી નમામી હરિ ભવ રોગ મહાગદ માન હરિ ગુણશીલ કૃપા પરમાયતનમ પ્રણમામી નિરંતર શ્રીરમનમ રઘુનંદ નિકંદ યદ્વંદ ઘનમ મહિપાલ બિલોકીય દીન જનમ. બધાય સંતો મહારાજની બુદ્ધિ નિર્મળ બને, ભક્તિપરાયણ બને એટલા માટે પ્રાર્થના કરી. અને સંતોની વાણી બાપા કોઈ દિવસ અફળ થતી નથી. હરિભક્તોને એ હાથ વગો છે, પ્રેમ પરખંદો, એ બરાબર ભગવાનને પ્રાર્થના કરવી. અને એ જ રાત્રે પીપાજી મહારાજ નિંદ્રાધીન છે રણવાસમાં. અડધી રાતનો સમય. અડધી રાતનો બરાબર ગજર ભાંગી ગયો છે. પવન મહારાજ જોલે ચડી ગયા છે. દરિયાના પાણી ઘડીક આડે પડકે થઈ ગયા છે. તમામ જીવ સૃષ્ટિ નિંદ્રા દેવીના ખોળામાં માથા નાખીને યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નિંદ્રા દેવીના ચારેકોર શાસન જામ્યા છે. દહયું રાંગાડ લાગી ગયો છે. ખુલ્લી તરવારે ચોકી પોરા લાગ્યા છે. પંખી પણ પેચરંગ ના કરી શકે. પીપારાવજી મહારાજના ગઢની માલિકો આવા ચોકીપોરા છે અને મહારાજ નિંદ્રાધીન છે. એવે વખતે માં જગદંબા, બ્રહ્માંડ ભાંડોદરી, રાજરાજેશ્વરી માં જગદંબા આવી અને પીપારાવ મહારાજને કીધું, બાપ પીપારાવ, પણ પીપાજી તો ભવાની ભક્ત છે, માતાજીના ભક્ત છે, પરમ શાક્ત છે. રોજ ગાગરણ ગઢમાં 108 ચંડીપાઠ નો યજ્ઞ થાય છે. 108 દીપમાળા રાજે છે. અને અહર્નિશ જ્યાં દેવી ભાગવતનો પાઠ થાય છે, દુર્ગે સ્મૃતા હરસી ભીતિમ શ્રેષ્ઠ જંતો સ્વસ્તે સ્મૃતા મતિ મતિબ શુભામ દદાસી દારિદ્ર્ય દુઃખ ભય હારણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. અને 40 મણ અનાજનો રોજ ભોગ લગાડાય છે. આવા પરમ શાક્ત પીપાજી મહારાજને પોતાના ઈષ્ટદેવી આવી અને મંજુલ વાણી વડે, બાપ પીપાજી, કાશી ક્ષેત્રની માલપા પરમ રામ ભક્ત જગતગુરુ રામાનંદ સ્વામી જ્યાં બિરાજમાન છે, ત્યાં જઈ તું રામાનંદ સ્વામીનું શરણ લે અને ત્યાંથી ગુરુ દીક્ષા લઈ અને પાછો ગાગરણગઢમાં આવો. મહારાજની નિંદ્ર ઉડી ગઈ. અડધી રાતે સ્નાનાદિ પરવારી અને મહાલયનો મુખ્ય દરવાજો ખુલ્યો. સડાપ 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 પગલા ભર્યા. દરવાનો થરથરી ગયા કે અડધી રાતે મહારાજા જાય છે કે આખા નગરની માલ પર હલચલ મચી ગઈ. આ તો કાળકૂટ મહારાજા. પણ મહારાજ મહામાયાના મંદિરમાં જઈ આંતરવાસ પાઘડી નાખી અને જગદંબાને વંદના કરે છે. હે માં, ઉદાનમ નપાનમ નચેઘી ન છેઘી ન માતા ન ત્રાતા ન ભ્રાતા સનેઘી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી ન આસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપાસુ ચંડી કમંખા ન સંખા ન સંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની અને ગીકવકીત ગન અસુર ચકિત થર થર ચરા ચર થંભ ભૂમ ભય થકિત લોલ જળ સાય લડતર
વાત કરત ન હવાન જંપ ગયે સકલ નીચલ વિબુદ્ધ વ્રંત ભાઈ વિકલ મેરગીરી ભૈયા સુકલ બલ બ્રહ્માંડ ગંડ હલબલ વિપુલ જોંડ જોંડ નર ફેલી જર ચામુંડ રક્ત ભાઈ મુંડ શર કરણ ખંડ ઘસી તોલી કર. માં જગદંબાને પ્રાર્થના કરી, માતાની ચરણ ધૂળ મસ્તક માથે ચડાવી અને પીપા મહારાજ માતાજીની આજ્ઞાને શિરોમાન્ય ગણી અને અહીંયા કાશી ક્ષેત્રની માલપા પધારે છે. કાશી આવે છે મહારાજ. મહારાજ વિશ્વરાજની ધરતી, વિશ્વનાથની ભૂમિ, કોઈ દિવસ પરમ શાંતિનો આવો અનુભવ થયેલો નહીં. કાશીની ધરતી માથે મહારાજે જ્યાં પગ મૂક્યો અને પરમ શાંતિનો અનુભવ થયો. કારણ કે મુક્તિ જન્મ મહી જાની જ્ઞાન ખાની અઘહાની કર જહાં બસ સંભ ભવાની શો કાશી સે કસન. ગંગા સ્નાન કર્યું અને ભગવાન વિશ્વનાથના દર્શન કરી અને મહારાજ ધન્ય બને છે. ભગવાન દુર્જટીના, ભગવાન પિનાક પાણીના અને ભગવાન ચંદ્રશેખર મહારાજની આગળ પીપા મહારાજ વંદના કરે છે. शैल संग सम विशाल जटा जोट चंद्र बाल गंग गीत रंग माल विमल नीर गाजे. लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल प्रगति मार साजे. हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राजे. बम 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 डमरू बाज नाद वेद स्वर सुषाद शंकर महाराज नाथ तांडव नाचे रजीर शंकर महाराज नाथ तांडव नाचे रजीर शंकर महाराज नाथ तांडव नाचे. भगवान महादेव ने दर्शन करी. ગુરુદેવના દર્શનની લાલચાને હિસાબે મહારાજ સીધા જગતગુરુ રામાનંદ સ્વામીના કુટીર ઉપર પધારે છે. ગુરુદેવના શિષ્યને જઈને વાત કરી કે ગાગરણગઢથી આવું છું, પીપારાવ મારું નામ છે, અને ગુરુદેવને કયો કે દર્શન આપીને આ જીવને કૃતાર્થ કરે. એ વખતે ગુરુદેવની પાસે જઈને વાત કરી એટલે ગુરુદેવે કીધું કે મહારાજાને કહી દો કે અમારા ગુરુદેવ કોઈ રાજા મહારાજાને મળતા નથી. પીપાજી મહારાજે ખૂબ વિનંતી કરી. માતાનો આદેશ હતો, જગદંબાનો આદેશ હતો. એટલે મહારાજે કીધું કે ભાઈ છેક રાજસ્થાનથી આવું છું, ગાગરણગઢથી આવું છું, અને ગુરુદેવ જે કે એ દંડ ભોગવવા હું તૈયાર છું, પણ મારે દર્શન તો કરવા જ છે. રામાનંદ સ્વામીએ આકરી કસોટી કરી કે મહારાજને કહો કે હું કોને કૂવામાં પડી જાય તો દર્શન આપો. ને ગડગડતી દોટ મૂકી ભાઈ કૂવામાં પડવા માટે પીપા મહારાજે. શિષ્યોએ બાવડા પકડી લીધા. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને બરાબર 4 નજર જ્યાં મળી ત્યાં તો સમાણો એ નીર ગંગા જળ માય મળી ગયો પાણી પાણી. હજારો વર્ષોથી જુદા પડેલા આત્મા, એ આત્મા અને પરમાત્માનું મિલન, ગુરુ અને શિષ્યનું મિલન, મા અને દીકરાનું મિલન, ઈ પ્રેમનું, ઈ ભાવ જગતનું કોણ વર્ણન કરી શકે? જગતગુરુએ રામાનંદ સ્વામીએ જ્યાં વરદાત પીપારાવના મસ્તક માથે જ્યાં મૂક્યો ત્યાં અંતરના કપાટ ખુલી ગયા, ચર્મચક્ષુ બંધ થઈ ગયા અને જગતના અનેક રહસ્યો એમ કહેવાય છે પીપા મહારાજની સામે ખુલવા માંડ્યા. ગુરુદેવ પાસે ગુરુ દીક્ષા લીધી અને ગુરુ દીક્ષામાં પીપારાવ મહારાજ ગાગરણગઢનું એક ગામ એ રામાનંદ સ્વામીને સમર્પિત કરે છે. રામાનંદ સ્વામીને વંદન કરી ત્યાંથી પાછા ગાગરણગઢ પધારે છે. ખૂબ આનંદોત્સવથી દિવસો વ્યતીત કરે છે અને એમાં બરોબર એક રાત્રિએ પીપા મહારાજને સ્વપ્ન આવે છે
સ્વપ્નમાં પોતાના પિતા અને પોતાના દાદા અને પોતાના પિતામહ આ બધાએ ગાગરણગઢના મહારાજાઓની નનામી ગાગરણગઢના મહેલથી શમશાન તરફ જાતી જોઈ અને રાજા જાગી ગયા. એનો આત્મા કકળી ઉઠ્યો કે ઓહો, હું પણ આજ ગાગરણગઢનો રાજા છું અને મારા બાપ દાદા પણ ગાગરણગઢના રાજવીઓ હતા. અહીં તમામ ધરતી છોડીને વિયા ગયા, હવે મારે શું કરવું જોઈએ? એ વિચારમાં ને વિચારમાં રાત ગળતી જાય છે અને સમય આવીને ઉભો રહ્યો છે કે ભર રે નિંદરમાં એ જાસુ તે લોભ રથરી રે એ જીંગણે લલાટેથી લાટાડીને ખસેડી રે કીધું કે ગામે ત્રોફિયા રે જી બાઈ તો લીલુડા એ લીલુડા રંગ જોને લાવી રે ત્રોફાવો રૂડા ત્રાજવા રે જી. પીઠ તો ઉગાડી એને રાજા ગોપીચંદની એના જનેતાને આંસુડે જરડેલી રે કીધું કે અમે ત્રોફિયા. એ વિચારમાં ને વિચારમાં પીપા મહારાજ હવે કરવું શું મારે? બરાબર પ્રાગટના દોરા ફૂટ્યા, બ્રહ્મ મુહૂર્ત થયું અને હયાની માલકોર વીજળીનો ચમકારો થયો. હવે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ નકર આમાં તો અચાનક અંધારું થશે. એક ક્ષણમાં પીપા મહારાજે વિચાર કરી લીધો કે હવે સર્પ જેમ કાંચળીને ઉતારી નાખે પોતાની, એમ તમામ રાજપાટ છોડી ભગવો ભેખ લઈ અને મારે દ્વારકા જવાનું. સવારના પોરમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો. તમામ પ્રજાને બોલાવી અને પોતાનો નિર્ણયની વાત કરે છે. નાના ભાઈને ગાદી આપી અને 19 રાણીઓને મોલે સંદેશા મોકલ્યા કે કાલ સવારે ભગવો ભેખ પહેરી અને હું દ્વારકા ક્ષેત્રની માલપા જાઉં છું, કોને મારી સાથે આવવું છે? એ 19 રાણીઓના સમાચાર આવ્યા કે મહારાજ, અમે કાંઈ તમને નથી વર્યું, અમે તો ગાગરણગઢના રાજને વર્યું છીએ. અમે કાંઈ પીપાના શરીરને નથી વર્યું, અમે તો પીપાની સંપત્તિને વર્યું છીએ. એ જે રાણીઓને હૈયાના હાર કરીને રાખ્યું હતું એના સમાચાર જ્યાં આવ્યા, પીપા મહારાજના ભક્તિના પંથમાં અંજવાળા પાથરી દીધા. હૈયાની માલપા હીરની ગાંઠ પડી ગઈ અને ગુરુના વેણ યાદ આવ્યા. મદના કર મન में मिथिया धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में जम चपला घन में छन छन में तज वैर वतन में द्वेष धरन में अन नाहक उनमें तरछाना चित चेत सियाना फिर नहीं आना न जुग में आखिर मर जाना. आ झूठा है भाई बाप बड़ाई, झूठी माई माँ जाइए न झूठा पितराई, झूठ जमाई झूठ लुगाई ललचाई, सब झूठ सगाई अंत जुदाई अन देह जलाई समसाना चित चेत सियाना फिर नहीं आना जुग में आखिर मर जाना. ई पीपा महाराजे सवाરમાં તમામ જરિયાન વસ્ત્રો ઉતારી અલંકારોનો ત્યાગ કરી અને મહાલયમાંથી નીકળી ભગવો ભેખ પહેરી મહાલયથી એમ કહેવાય છે મહારાજ વિદાય થયા. આખી ગાગરણગઢની ધરતી પીપા મહારાજને વળાવવા માટે આવે છે. આંખમાંથી આંસુડા સમાતા નથી માણસોના, કારણ કે પીપા જેવો રાજવી ક્યાં મળે બીજે. દેવ રાજવી આજે એમ કહેવાય છે કે અનંતના પગલા ભરવા માંડ્યા છે. અને આ વાતની ખબર સીતા દેવીને પડી. ઓહો, પીપા વિનાનું ગાગરણમાં મારે રહેવું? જોજો ભારતની આર્ય નારી, જોજો આ દેશની ક્ષત્રિયાણી, અને જોજો આ પતિવ્રતા કોનું નામ કહેવાય? પ્રાણનાથ કરુણા યતન સુંદર સુખદ સુજાન પણ તુમ બેનો રઘુકુલ કુમંદ બીધું મારા સુરપુર નરક સમાન.
ભગવતી જાનકીને ભગવાન રામે જ્યારે કીધું ત્યારે ભગવતી જાનકી એમ કીધું હતું કે હે મહારાજ, હે રઘુનંદન, તમારે વિનાનો અયોધ્યામાં મારે રહેવું એ મારા માટે નર્ક સમાન છે અને હું રહી ન શકું. કેમ કે તમે તો પ્રાણનાથ છો, પ્રાણ વિના દેહ ટકી શકે નહીં. સીતા દેવીએ વિચાર કર્યો. હવે સીતાને ભગવો ભેગ પહેરવાનો હતો નહીં, એના હાથમાં માળા લેવાની હતી નહીં, એને કોઈ ભળભળામણ કરવાની હતી નહીં, કારણ કે એને ઉપર ભગવો ભેગ તો હતો જ, હાથમાં માળા જ હતી અને એની પાસે કોઈ માણસ નહોતો, ફક્ત પંખીડા હતા. એ પંખીડાને માથે હાથ ફેરવી અને રે પંખીડા સુખથી ચણજો અને હવે ગીત વાંકાઈ ગાજો. પંખીડાને ભલામણ કરી અને માં હાલી નીકળ્યા છે. અહીંયા બરોબર ધીરે ધીરે પગલે પીપા મહારાજ હરિશરણમ 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 જાય છે અને તમામ જનતાનું ધ્યાન આવતા સીતાદેવી માથે પડ્યું. પણ સુકાઈ ગયેલી વેલ હાલી આવતી હોય કે વેદના તત્વોને જાણનાર જેમ પરમ વિદુષી આવતી હોય કે જગદંબા જેમ ગાગરના પાદરમાં નીકળી હોય, એવું સીતાજીનું દ્રશ્ય છે. લોકો વિચારમાં પડી ગયા કે આ સીતા ક્યાં જાય છે. ત્યાં તો સીતા દેવી ગાગરના ચોકમાં આવી અને પીપા મહારાજના જે પગલાની છાપ છે એને વંદન કરી અને એની ધૂળ જ્યારે મસ્તક માથે ચડાવી, તેથી ગાગરની ધરતીએ હૈયાફાટ રુદન કર્યા છે. ધન છે આર્ય નારી, ધન છે માં સીતા, તને કોટી કોટી પ્રણામ છે. આ ગાગરણગઢની તમામ જનતા જેમ લાકડી પડે એમ સીતાજીના ચરણમાં વંદન કર્યા. હે માં, આ 19 રાણીઓ મહેલની માલપા રાજાના આનંદ કરે છે અને તું આજે એમ કહે છે તારી માથે દુઃખના ડુંગર ઢળી પડ્યા અને તું મહારાજનો પડછાયો બનીને હાલી નીકળી છો. રાજપાટ છોડી સીતા હાલી તારે સંગડે અને એમાં બરાબર તમામ પ્રજા રડે છે માને જોઈને કે માં બીજું તો બધું ઠીક, પણ તારી જેવી જનેતા વહી જશે તો અમારું શું થશે. તેથી સીતા દેવી કહે છે બાપ, રાજનો સંબંધ તો છોરો અને માવતરનો સંબંધ છે, એ સંબંધને તમે જાળવજો અને કોઈને જ્યારે દુઃખ પડે ત્યારે મારી કુટિયાએ એક આંટો મારી આવજો. કારણ કે સાધકની કુટિયા એવી હોય છે ત્યાં કેટલાય પ્રશ્નોના સમાધાન થઈ જતા હોય છે. અને પછી પીપારાવ મહારાજના ભક્ત પીપાજીના ચરણના છાપુને આંસુડાનો અભિષેક કરતા કરતા સીતાદેવી હાલ્યા જાય છે. અયોધ્યાની જે સ્થિતિ હતી એવી સ્થિતિ આજ ગાગરની થઈ છે. તાપસ બેશ વિશેષ ઉદાસી અને 14 વર્ષ રામ વનવાસી. અયોધ્યાને તો ખબર હતી કે 14 વર્ષે રામ પાછા અયોધ્યામાં આવવાના છે. આ પીપાજી મહારાજને સીતાદેવી ક્યારે આવવાના કાંઈ ખબર નથી. થોડે થોડે અંતરે હાલ્યા જાય છે. ઝાડો ને જંગલો ને પાડો ને વટાવતા 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 કેટલાય દિવસો પછી દ્વારકાની નગરી આવી, મોક્ષ નગરી આવી, ભગવાન દ્વારકેશની ભૂમિ. રત્નાકર કાયમ ભગવાનનો જે આમ કહેવાય છે કે નમન કરી, રત્નાકર કાયમ ભગવાનને જ્યાં દંડવત કરે છે. ભગવાનનું ત્રૈલોક સુંદર મંદિરની ધજા આપમાં ફડાકા લઈ રહી છે, 52 ગજની ધજા. અને ગોમતીજીના નિર્મળ નીર ગાજે છે. એક ગડેડે સમુદ્ર સારા ગોમ તીરા નીર આવે, ગડેડે નોબતા ઘોર ત્રંબાળો ગંભીરી ના તો પડેડે બ્રહ્માંડ નિજા ચડે જંબુ વાળી પૂજા અને ગડેડે કાહરે પલ્લા પાખરે ગંભીર તિંગેમાં જંબકારા વીજળીકા સોના વાળા ગઢ જાકા આનંદ. આવી દ્વારકાની સમૃદ્ધિ, આવી દ્વારકાનું નગર અને એ દ્વારકાની ધરતી માથે આવે છે. પીપાજી મહારાજ ગોમતીજીમાં સ્નાન કરી ભગવાનના 56 સીડીના પગથિયાં ચડી ત્રૈલોક સુંદર મંદિરમાં આવી અને ભગવાનને જ્યાં નિહાળે છે, ભગવાનને જ્યાં દર્શન કરવા માટે જાય છે, ત્યાં મોટી અચરજ થાય છે કે એમાં ભગવાન તો દેખાતા જ નથી, પણ ભગવાનની મૂર્તિમાં પીપાજી મહારાજને સીતાજીના દર્શન થાય છે. સીતાજીને જ્યાં જોવે મહારાજ દ્વારકાના જગત મંદિરમાં વિચાર કરે છે કે આ શું. ચારી કોર જ્યાં નજર નાખે
આમ જ્યાં જુએ ત્યાં તો પાછળ ભક્ત પીપાજીનો પડછાયો બની અને સીતાદેવી ઉભા છે. પીપાજી મહારાજે કીધું કે સીતાદેવી આપ ગાગરણ ગઢમાંથી નીકળ્યા પછી પાછળ પાછળ તમારો પડછાયો બનીને હું હાલી નીકળી છું. મહારાજ, તમે જ્યારે સૂઈ જતા હતા રસ્તા ઉપર ત્યારે તમારા પગના કાંટા ને કાંકરા હું જ કાઢતી હતી, અને તમે જ્યારે શ્રમિત હતા ત્યારે તમારા ચરણ સેવા હું જ કરતી હતી. પણ તમે જ્યારે જાગી જાઓ ને મહારાજ, ત્યારે હું પાછળ વહી જતી, કારણ કે મારે તમારે અણબનાવ હતો. તમે જો હુકમ કરી દો કે તમારે નથી આવવાનું તો તમારા હુકમનું અનાદર ન કરી શકું, એટલા માટે હું તમારાથી પાછળ પાછળ હાલી આવી. પીપાજી મહારાજના આંખમાં શ્રાવણ ને ભાદરવાની જડ લાગી. આ આર્ય નારીના વચને એ રાજયોગીને હલબલાવી નાખ્યો છે. પીપાજી મહારાજે માં સીતાદેવીની માફ માગી. પ્રાણનાથ સ્વામીનાથ, તમારે માફી ન માગવાની હોય, સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વડે. આ સુખ અને દુઃખ જગતમાં આવે છે ભગવાનની ઈચ્છાથી આવે છે, પણ દુઃખમાં કોઈ ભગવાનનો ક્યાં વાંક કાઢ્યો છે? તમે તો મારા ભગવાન છો, તમે મારા પરમેશ્વર છો, તમારે ચરણે મારે 68 તીરથ છે. આ પતિવ્રતા નારી. અને પીપાજી મહારાજે જેમ ભગવાનના દર્શન કર્યા, સીતાદેવીની માફી માંગી અને ભગવાનને જ્યાં વંદન કર્યા ત્યાં તો જાળા કરતો એમ કહેવાય છે ભગવાનનું ત્રૈલોક સુંદર ભુવન સુંદર સ્વરૂપ જ્યાં દેખાણું, અને પીપાજી મહારાજના હૈયાના મોરલા નાચી ઉઠ્યા. ખંભે જરિયાન કેશ બંસી ધર ગોપ વેશ વિલ સત રાધા બ્રજેશ નંદ કો દુલારો. ખંભે જરિયાન કેશ બંસી ધર ગોપ વેશ વિલ સત રાધા બ્રજેશ નંદ કો દુલારો. હીરા નંગ જડિત હાર ગજરા તો રાંગ પાર જરિયાની વસ્ત્રધાર પૂનમ ચંદ્ર પ્યારો. કાને કુંડળ લલિત બાલે તિલક બળિત મુરલી મન હર લલિત સ્નેહથી સંભારો. જય જય જગન્નાથ હાથ મુરલી ધરી મુकुट मात गढ़पुर पति गोपीनाथ नाशरो तिहारो. गढ़पुर पति गोपीनाथ नाशरो तिहारो. गढ़पुर पति गोपीनाथ नाशरो तिहारो. ભગવાન રાશેશ્વરના દર્શન કરે છે. આ પ્રસંગ મને તમને એમ સમજાવે છે કે કોઈ પણ પતિવ્રતા નારીને અન્યાય થયેલો હોય અને એને માફી જો ન માગવામાં આવે ત્યાં સુધી હરિદર્શન પણ શક્ય નથી. માં સીતાદેવી અને ભક્ત પીપાજી દ્વારકાની પુનિત નગરીમાં ધર્મશાળાની માઇલ પર રોકાય છે. રોજ ભગવાનના મંગળાથી માંડી અને શયન આરતી સુધીના દર્શન કરે છે, ઝાંખી કરે છે, ગોમતીજીમાં સ્નાન કરે છે, હરિસ્મરણ કરે છે. લગભગ 3 મહિનાનો સમય વીત્યો અને એક રાત્રે ભગવાન શ્યામ સુંદર નિંદ્રાધીન સ્થિતિમાં પીપા મહારાજને આવીને કીધું, પીપાજી મહારાજ, જ્યાં ભગવાનની સામે જોયું ત્યાં નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શૈલ કોમલં ભજામિ તેમ પદાંબુજમ નકામિનમ સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમય વૈભવમ નિશંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ સુરારી વૃંદ ભંજનમ મહેશ ચાપ ખંડનમ. ભગવાનની સામે જોયું અને એ વખતે ભગવાન રણછોડરાયજી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પીપાજી મહારાજને કહે છે કે હે ભક્તરાજ, તમે સૌરાષ્ટ્રના રત્નાકરના તીરે 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 હાલતા 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 જ્યાં નાગેર પંથકના સીમાડે
તમે જાઓ ત્યાં ગાયના આંચળમાંથી ધરતી ઉપર દૂધનો અભિષેક થતો હોય, એક લીમડાની ડાળ જ્યાં મીઠી હોય એ ધરતી ઉપર તમે નિવાસ કરજો. ત્યાં એક વાવ ખોદાવજો, તેમાંથી મારું સ્વરૂપ નીકળશે, મારી મૂર્તિ પ્રગટ થશે. અને એ વાવનું જળ છે એમાં સાક્ષાત ગોમતીજી બિરાજમાન હશે. અને મારું જે સ્વરૂપ છે, મારી જે મૂર્તિ છે એ સાક્ષાત મારું સ્વરૂપ છે. જે હરિભક્ત દ્વારકા નો આવી શકે એ પીપાવાવના રણછોડજીના દર્શન કરી લે તો દ્વારકા જવાનું એને પુણ્ય પ્રાપ્ત થશે. એ છોટી દ્વારકા ગણાશે સૌરાષ્ટ્રની. આટલું કહી અને ભગવાન અંતર ધ્યાન થયા અને સવારના પહોરમાં ભગવાન શ્રી હરિની આજ્ઞાને શિરોમાન્ય ગણી અને પીપા સીતા રેન અપારા, ખરી ભક્તિ ખાંડાની ધારા. સંસારી કાળ રાત્રિના ખરે પોરે આ ખડકધાર જેવા ભક્તિ પંથ ઉપર પગલા ભરતા ભરતા રત્નાકર સાગરના તીરે તીરે સૌરાષ્ટ્રના એ ભક્ત બેલડી હાલી નીકળી. અનંતની જાળરી કાનમાં સંભળાતા સંભળાતા સુદામાપુરી આવ્યા, સોમનાથના દર્શન કર્યા, નાઘેરની ધરતી આવી. અને નાઘેરની ધરતીમાં ઉનાની બાજુનું નાઠેજ ગામ ચારેકોર કાળના ડાકલા વાગી રહ્યા છે. દુનિયાના તમામ માનવી એમ કહે છે કાળની ઘંટીમાં ભરડાઈ રહ્યા છે. અને એવો બરોબર સમય કાળે જય દેશ નાઘેર ગુજળ કર્યો, પ્રથમના ભાગમાં નૈયાથી પરભર્યો. આ ધરી ત્રોડી અને રેન્ટ વિજય કર્યો, પ્રાચીએ ફોજ લઈ હાથ ગાંટા ફર્યો. ઓખા બરડાને ચડાવ્યો ઊરમાં, પડ્યો હાલાર તે આવતાપુરમાં, ત્રુટ્યો હળવદ ને ગયું આંખના તુરમાં. પછી મંડીયો ગોંડળે બંબારો મારવા, જંજેડા નૈયાથી જુનાના જાડવા, નોરિયો બળદિયો કોઈને નાડવા, નૈયાથી મંડીયો કચ્છમાં ત્રાડવા. ગજબી ભુજને મારવાડે ગયો, થાનકે થાનકે ઘણો હરાડો થયો ને લોટો જોટો કરી માલ સિંધનો લયો ને કરાચી જોર મુકામ જબરો કયો. આવા કાળના ડાકલા વાગે ચારીકોર. નાઠેજના પાદરમાં સંધ્યા ટાણે ભક્ત પીપાજી અને મા સીતાદેવી એક સેન ભગતને ત્યાં ઉતારો કરે છે. ભક્ત ખૂબ પ્રસન્ન થયા, રાજી થયા. બરાબર હરિહરનો હાથ પડ્યો. ભક્ત સાથે જમવા બેઠા. મા સીતાદેવી પૂછે છે કે ભગત તમારા ભંડારી ક્યાં છે? આટલી જ્યારે વાત સાંભળી તેથી ભગતની આંખમાંથી શ્રાવણ ને ભાદરવાની જડ લાગી. નીચું નમી અને બોલી શક્યા નહીં. એટલે માં સીતાદેવી અને પીપાજી મહારાજ પૂછે છે કે ભગત કયો તો ખરા. ત્યારે પીપાજી મહારાજને કહે છે કે અતિથિ દેવ, આજ મારા ઘરમાં એક અનાજનો કણ નહોતો અને તમે પધાર્યા. મારા ઘરમાં કઈ ઘર વખરી પણ નહોતી, પણ મારા ઉંબરની આબરૂની રાખણહાર મારી જે ભંડારી છે એને પોતાના દેહમાંથી એક હાડલો જે ઓઢેલો એ હાડલો મને આપીને એમ કીધું કે તમે જાઓ અને રાશન લઈ આવો શેઠની દુકાને. હાડલો મૂકી એનું રાશન લઈ આવીશું. મારી ભંડારીએ ઓરડો ઓઢીને રસોઈ બનાવી છે અને રસોઈ તૈયાર થઈ એટલી કોઠીમાં ઉતરી ગઈ છે. આટલી મારી કથની છે. સીતાદેવી ગયા ઘરે. ઘરમાં કોઠીમાં ઉતરેલ જે બાય હતી, કોઠીમાં જે બાય હતી છુપાયેલી, એને વસ્ત્ર આપ્યું. ત્રણે સાથે હરિહર કર્યા. પછી સીતાદેવી કહે છે પીપાજી મહારાજને, સ્વામીનાથ આપણી કઈ ફરજ ખરી કે નહીં? કે દેવી આપણી શું ફરજ, આપણે શું એને આપી શકીએ? કે હું રાજની કુમારી છું, રાજની દીકરી છું. હું સંગીત, નૃત્ય અને ગીતની વિશારદ છું, જાણકાર છું. કાલ સવારે નાઠેજના પાદરની માઇલ પર આપણે સંગીતનો જલસો કરી, મુજરો કરું. તમે ઢોલક વગાડો અને હું નાચ ગાન કરું, નાચ ગાનનો જલસો કરું. જોજો આ ભક્તિની તાકાત. સાધુતા કોનું નામ કહેવાય? કે તુજ સુખની મહેફિલમાં તું સૌને નો તરજે અન જમજે અશરુ નો થાળ એકલો. એ તારી સુખની મહેફિલમાં તું સૌને નો તરજે
અને જમજે અશ્રુનો થાળ એકલો. બીજે દિવસે પવનની પાંખે વાત ચડી. હિન્દુસ્તાનની એક નાચનારી બાઈ આવી છે, રૂપનો આભરણ છે, અને કોઈ રાજરમણી એમ કહેવાય છે નાઠેદના પાદરમાં આવી છે. 25 ગામના માણસોની હિંહ બોલે છે બરાબર ને બરાબર. સાંજને સમયે વર્ષો પછી ઈ પરદક ભંજડી માં સીતા વર્ષો પછી ભેખ ઉતારી માંગનો સિંદૂર પૂરે છે, લલાટમાં કંકુનો ચાંદલો કરે છે, અલંકારો પરિધાન કરે છે, વસ્ત્રો પરિધાન કરે છે, અને નાઠેદનો ચોકમાં ઉતર્યા. ભાઈ પગે બાંધી ઘૂંઘરા અને માથે ઓઢી ઓઢણી અમે ગાગરી પહેરીને પડમાં ઘૂમ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. ઈ બરાબર એમ કહેવાય છે કે સીતાદેવીના પગના ધમંકા, હાથના હિલોળા લેતું સ્વરૂપ અને સંગીતનું વશીકરણ મેદની મંત્રમુગ્ધ બની ગઈ. અને સીતાદેવી એમ કહેવાય છે નાઠેદના ચોકમાં જેને ઉતર્યા છે, કોઈ નવરાતનો ગરબો લેવા માટે જગદંબા જેમ ઉતર્યો. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવ. સાધુતા કોનું નામ કહેવાય? અને એ વખતે એમ કહેવાય છે કે 1700 રૂપિયા રોકડા અને 2 કળશી દાણા થયા. એ તમામ ભગતને આપી અને સીતાદેવી અને પીપાજી મહારાજ નીકળે છે. ભગત કહે છે કે આમાં થોડુંક તો લેતા જાઓ, કે ક્યાંક લેવું હોત તો ગાગરનગઢની ધરતી હું કામ છોડી હોત. હાલતા હાલતા અહીંયા બરાબર કંઠાળી પ્રદેશ રત્નાકરની ધરતીએ ખોળા પાથર્યા. ઈ એમ કહેવાય છે કે કંઠાળી પ્રદેશના ચાંચ બંદરની ખાડી જેના ખમકારા કરી રહી છે, અને ભક્ત બેરડી ઉતરી બરોબર સંધ્યાના સમયે અહીંયા બરોબર આજનું જે પીપાવા સ્થાન છે, જે રણછોડજીની જગ્યા છે, એ જગ્યામાંથી આવ્યા તો એક ગાયના આંચળમાંથી દૂધનો ધરતી ઉપર અભિષેક થતો હતો. બાજુમાં લીમડાનું ઝાડ હતું, એની એક ડાળ મીઠી હતી. એ રાજાના હૈયાની માલપા દુઃખિત રાજનનું હૈયું એ ધરતી ઉપર શાંતા પ્રાપ્ત થઈ. એ ધરતીમાં શ્રી હરિના વચનો પ્રમાણે નિવાસ કર્યો. ત્યાં જ કુટિયા બનાવી અને પીપાજી મહારાજ સીતાદેવી રહે છે. ભગવાનના કહેવા પ્રમાણે વાવ ગળાવી. એ વાવમાંથી ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ, અને એ મૂર્તિ આજની તારીખે પણ પીપાઓની જગ્યામાં બિરાજમાન છે, ભગવાન રણછોડજી મહારાજ. અને એ વાવમાં ગોમતીજીનું જળ વિરાજમાન છે. એનો મોટામાં મોટો પુરાવો એ છે કે ભગવાન સ્વામિનારાયણ આવી પીપા વાવના જળથી સ્નાન કર્યું છે, એટલે એનું વિશેષ મહત્વ વધાર્યું છે. સીતાદેવી અને પીપાજી મહારાજ આવ્યા ગયા રોટલો દે છે, હરિહરનો હાથ પડે છે. એમાં બરોબર સમય આવીને ઉભો રહ્યો છે કસોટીનો. બરાબર 8 મહિનો ધરતીનો ખોળે મહેમાન થયો. આભા મંડળની માલપા વાદળા, બેવડા, ચોવડા વાદળા ચડ્યા, સોમ કડાક ધાણા કરતી વીજળીઓ છે. આભા મંડળની માલપા નાટારંભ વીજળીઓ માંડ્યો છે, અને હાથીને હોંડે વરસાદ દીધી એમ કહે છે. ધરતીની માથે મંડાણો છે. એવો જોરદાર વરસાદ મંડાણો કે 8 દિવસ સુધી માણસની આંખ ન ઉગડે. આવો મુશળાધાર વરસાદ દીધી ધરતી માથે મંડાણો. હદા વાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારે એક ધારા પાટ લોઢના ઘુઘુબા જાણે ગીતના ઝકોળા લાગા અને સાગરા મંડપે હાલા જાનારા સમાટ. આવો મુશળધાર વરસાદ મંડાણો. અહાડની હેલી જામી 8 દિવસની, અને એમાં બરોબર 50 સાધુની જમાત આવી પીપાવાઓમાં. એલીને હિસાબે રાશન બધું ખૂટી ગયેલું. પીપાજી મહારાજને માં સીતાદેવી એમ કહે છે કે ભગત, તમે આ સંતોની ધૂણા પાણીની વ્યવસ્થા કરો તો બાજુનું જે જુલાપુર ગામ છે ત્યાંથી હું શેઠની દુકાનેથી રાશન લઈ આવું.
અને માં સીતાદેવી રાશન લેવા માટે ગયા શેઠ પાસે. શેઠે ના પાડી કે નહીં આપું. બહુ વિનંતી કરી કે જગ્યામાં 50 જેટલા સાધુ આવ્યા છે, તમે આપો. આ હાટની એલી જામી છે, આમાં ક્યાંય જવાય એવું નથી. શેઠે પણ વિચાર કર્યો કે કસોટી તો કરું, આ બહારથી આવેલા ભગત ભક્તાણીમાં તાકાત છે કે નહીં. એટલે શેઠે કીધું કે એક શરતે આપું તમને બધી વસ્તુ, કે તમે આ બધું રાશન લઈ ત્યાં જમાડી અને એક રાત મારે ત્યાં રોકાવા માટે આવો સીતાદેવીને કે તો હું આપું. આ મેરું તો ડોગે પણ જેના મરડા ડગે ની ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. માં સીતાદેવીએ અનંત બ્રહ્માંડના માલિકને કીધું કે બાપ કસોટી કરવી એટલી કરી લે. સીતાદેવીએ ધરતી સામે આંખ માંડી અને હા પાડી. રાશન લઈને આવે છે, સંતોને જમાડ્યા. વચનની કિંમત કોનું નામ કહેવાય? એટલે પીપાજી મહારાજને કહે છે, મહારાજ હું તો એક વચન આપીને આવી છું. શું? કે શેઠને મોલે એક રાત રોકાવાનું છે, શેઠને ઘરે એક રાત રોકાવાનું છે. દેવી વચન વિવેકી જે નર નારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે એને પાય, એમ આપણા ભક્તિ પંથમાં કહેવાનું છે તો આપણે જવું જોઈએ. પણ તમે આ એકલા ક્યાં જશો? આ અંધારી અહાડી રાત છે, લાવો હું તમને મૂકી જાઉં. ખંભે ઉપાડી અને પીપાજી મહારાજ માં સીતાદેવીને ઝોલા પર મૂકવા માટે જાય છે. શેઠ પાણીનું વાસણ લઈને આવીને કીધું કે તમારા પગ બગડ્યા હશે, ગારા ખૂંદતા ખૂંદતા આવ્યા છો. કે પગે ગારો લાગ્યો નથી, કારણ કે ભગત ખંભે ઉપાડીને મને લાવ્યા છે. જો પલળતા પલળતા દૂર ભગત ઉભા છે. અને આયા બરોબર એમ કહેવાય છે, લોભિયા માણસની પેટી જેમ બંધ થાય એમ જ્યાં શેઠના બારણું જ્યાં બંધ થયું, અને જેમ બરોબર એમ કહે છે સીતાદેવીને હામું જ્યાં જોયું, ક્ષિપ્રાનો કિનારો હોય, ઉજ્જૈનનું સ્મશાન હોય, અને હજારેક ભૂતાવળ એમ કહે છે ખાડ 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 કરતી દાંત કાઢતી હોય. વાગી વાગી હાંક વાગી, આજે હજારેક હાવજડાની હાંક વાગી, મોરી માત જાગી. જેમ ભગવતીની સામુજા જોવે, ત્યાં વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ અસ્ત હોત ગદ સંધિકાલ પ્રહલાદ કરી કરુણા પુકાર, ત્યાં થરડ થમ ભંગુર પરી દરાર. સીતાદેવી એના એમ કહે છે હાડ પિંજર છે, ખાડ 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 કરતા દાંત કાઢ્યા. તેથી શેઠે વિચાર કર્યો હતો. શેઠે કીધું કે માં મને ખબર હતી, મારે તો જાણવું હતું કે આ ભગત અને આ સાધ્વી જેમાં કેટલી તાકાત છે. માને વંદન કર્યા છે. માને વંદન કરી ભક્ત પીપાજી મહારાજ અને સીતાદેવી પાછા પીપાવાની જગ્યા ઉપર આવે છે. કોઈ પણ એમ કહેવાય છે સાધક જ્યારે ચમત્કાર સર્જે છે ત્યારે ધરતી ઉપર રહેવાય નહીં. એટલે માં સીતાદેવી અને પીપાજી મહારાજ સુપાત્ર સંતને આ જગ્યા સોંપી અને ત્યાંથી વિહાર કરે છે. એ જગ્યા ઉપર અનેક મહાન સંતો આવતા થયા. છેલ્લે બંગાળમાંથી એક માતૃ શરીર જેનું નામ ગોમતીબાઈ અને 11 વર્ષનો દીકરો જેનું નામ ગીગારામ, એ પીપાઓની જગ્યાની છત્રછાયામાં આવેલ અરડુ શાખના ચારણોનું ગામ મજાદર, ત્યાં રહે છે. એમાં બરાબર દીકરો બીમાર પડ્યો અને એટલો ભયંકર સ્થિતિ દીકરાની થઈ કે જીવ અને જમને વાદ હાલવા માંડ્યો. ચારણ પરિવારો આવીને કીધું કે બેન બીજું તો શું કરીએ અમે, માં રોવે છે, પરદેશણ બાઈ છે. અને એ વખતે એમ કીધું કે અમારે બાજુમાં અહીંયા રણછોડજી મહારાજ બિરાજમાન છે, તમે એની માનતા કરો. અને રણછોડજીની માનતા કરી કે આ મારો દીકરો જો બચી જશે તો ગળામાં ગાળીઓ નાખી અને પીપાઓની જગ્યામાં ખીલે બાંધી આવીશ. રણછોડજીએ દીકરાને ઉઠવણ આપી, છોકરો હાજો થયો. 15 દિવસે એ પોતાની હગી જનેતાએ ગીગારામના ગળામાં ગાળીઓ નાખી અને પીપાઓની જગ્યામાં બાંધી જાય છે.
ધરમદાસજી બાપુએ ગળામાંથી ગાળીઓ કાઢીને કીધું, ગીગારામ બાપ તું તો પીપાઓનું ઘરેણું છો. અને ઈ ગીગારામ બાપુ પછી પીપાઓની ગાદીએ મહંત તરીકે આવ્યા. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આખું ગામ રણછોડજીને અર્પણ કર્યું, જે પીપાવાવ વિદ્યમાન છે. એ પછી રામદાસ બાપુ ગાદીએ આવ્યા. મુંબઈથી આવેલા એક બેને વાસણ માનતા માનતા જુવાન છોકરાને કીધું કે એ ચાકરના છોકરા, મહંત બાપુ ક્યાં છે? વાસણ માંજી અને પછી મહંતની ગાદીએ બેસી અને રામદાસ બાપુએ એટલી વાત કરી કે બાપા અહીંયા કોઈ મહંત નથી, અહીંયા તો બધાય રણછોડજીના ટેલવા છે. ઈ મહંત રામદાસ બાપુ. એની ભક્તિ, સેવા, સમર્પણ, ત્યાગ, અનુષ્ઠાન, વ્રત તમે જે કયો તે, ઈ એનું ખેતર, ખેડ, ખાતર, તાવડી અને ચૂલો, આવું શ્રમા અવતાર ભગવાનનો કહી શકાય એવું જે જીવન, એનું નામ પૂજ્ય રામદાસ બાપુ. રામદાસ બાપુ પછી પીપાવાની ગાદીએ વિઠ્ઠલદાસ બાપુ આવ્યા અને વિઠ્ઠલદાસ બાપુ પછી વિદ્યમાન મહંત કનૈયાદાસ બાપુ. એટલા માટે હું અહીંયા ચર્ચા કરું છું કે વિશ્વવંદ્ય પૂજ્ય મોરારી બાપુએ સૌરાષ્ટ્રમાં પહેલું વહેલું સદાવ્રત શરૂ કરનાર એવી જગ્યા પીપાવાવને ધ્યાન સ્વામી બાપુનો એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે પૂજ્ય કનૈયાદાસ બાપુને આપવામાં આવ્યો છે. એ એવોર્ડ ધ્યાન સ્વામી બાપુનો પ્રથમ એવોર્ડ કાઠિયાવાડનો પીપાવાવની જગ્યાને મળે છે. આ જગ્યા પીપાજી મહારાજ અહીંથી વિહાર કરતા કરતા છેલ્લે પીપાજી મહારાજ સમાધિ ગાગરણગઢમાં લે છે. ગાગરણગઢમાં બહુ મોટું ભવ્ય મંદિર છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે 5 દિવસનો બહુ મોટો મેળો ભરાય છે પીપા મહારાજની જન્મજયંતિ પ્રસંગે. અને રાજસ્થાનની માલપા પીપા ક્ષત્રિય સમાજ આખો છે પીપા ભક્તના નામથી. અહીંયા સૌરાષ્ટ્રમાં પૂજ્ય પીપાજી મહારાજની શિષ્ય પરંપરાની 6ઠી પેઢીના શિષ્ય પૂજ્ય જયરામદાસ બાપુ સંવંત 1824માં જમરાળા પધરેલા. ત્યાં ગ્રહસ્થ જીવનની શરૂઆત કરી અને ત્યાં ઠુઠિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરી. અને ઈ પૂજ્ય જયરામદાસ બાપુ 1808માં જમરાળા મુકામે ચેતન સમાધિ લીધેલ. આજની તારીખે પીપાજી મહારાજના નામથી રામાનંદ સાધુમાં નાદ પરંપરાનો જે વંશ ચાલે છે એ આજની તારીખે પીપાવાદ પરિવાર તરીકે વિદ્યમાન છે. એ ધરતી, એ સ્થાન પીપાજી મહારાજ પછી મા સીતાદેવીની પિયરની જન્મભૂમિ ટોડા રાયસિંહમાં મા સીતાદેવીની સમાધિ છે. આવા મહાપુરુષને, આવા ભક્ત પુરુષને કોટી કોટી પ્રણામ છે. ભારતી ભૌમને વંદો તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. પણ જ્યારે જ્યારે પીપાઓની ધરતી માથે, પીપાઓની જગ્યામાં માણસ દર્શન કરવા માટે જાય છે ત્યારે રાજયોગીનો મધ ઘૂંટેલ સત્ય પ્રેમ અને કરુણાથી મિશ્રિત એવો અવાજ પડઘાયા કરે છે. પીપા પાપ ન કીજીએ અને પૂર્ણ કિયા સો વાર, ના કિસી કા લે લિયા તો દે દિયા વાર હજાર. અને શ્યામ સુંદરનું, એ ભગવાન રણછોડજીનું તમે સ્વરૂપ જુઓ તો સ્વરૂપ એવું લાગે છે. પીપાઓની જગ્યામાં દર્શન કરો તમે તો નવદમ છબિનંદનંદ મુખ સુહાસ મંદ મંદ દમ દે જુત દમ દંદ જગત વ્રાંદ ડોલે. નવદમ છબિનંદનંદ મુખ સુહાસ મંદ મંદ દમ દે જુત દંદ દંદ જગત વ્રાંદ ડોલે. વનિતા સૌ ગોર ગોર નિર્ઘટ આનંદ ગંધ ગતિ ગતિ સ્વર છંદ જય જય બોલે.